tell us about what's your introduction and why you joined this business and what's inspire Hmm. about this business. Thank you so much, Dharaven, મને તમારા પેજ પર ઇન્વાઇટ કરવા માટે and it's a pleasure for me to be here with your audience. So, like she said, my name is Kruti Gandhi. હું પણ ઓરિજિનલી ઇન્ડિયાથી છું, ગુજરાતથી છું અને છેલ્લા 4 વર્ષથી કેનેડામાં હેલિફેક્સમાં રહું છું મારા હસબન્ડ અને 2 બાળકો સાથે. મારી ડોટર યુનિવર્સિટીમાં છે અને મારો સન પણ હાઈ સ્કૂલમાં જાય છે. અને બાય પ્રોફેશન એકચ્યુઅલી મારું એકેડેમિક્સ જોવા જઈએ તો મેં MBA ફાઇનાન્સ કર્યું છે ઇન્ડિયામાં અને ઇન્ડિયામાં 11 વર્ષ મેં જોબ પણ કરી હતી પ્રોજેક્ટ ફાઇનાન્સ ફિલ્ડમાં હું હતી અને આઈ વોઝ વર્કિંગ એઝ અ ક્રેડિટ એનાલિસ્ટ ફોર ઓલમોસ્ટ 11 યર્સ મોર દેન 11 યર્સ અને જ્યારે અમે લોકો અહીંયા મૂવ થયા ત્યારે દરેકની જેમ ઇનિશિયલી તો આપણા જે એકેડેમિક ક્રેડેન્શિયલ્સ ને બધું કંઈ એ લોકો વેલિડ કરતા નથી હોતા તો આપણે સ્ટાર્ટિંગમાં સર્વાઇવલ જોબ્સ કરવી પડે અને એ મેં પણ કરી મારા હસબન્ડે પણ કરી અને વેરી સુન વી ગોટ અ ચાન્સ ટુ વર્ક ઇન આર ઓન ફિલ્ડ. So last મારું જે રેઝિગ્નેશન હતું I was working as a in a province of Nova Scotia as a program admin officer level 2 and I was handling municipal affairs and housing department in my province. પણ હંમેશા વાત તો એ જ આવે કે આપણે કેટલી પણ જોબ કરીએ પણ ક્યાં સુધી એનો Hmm. એક કોઈ અંત નથી હોતો કારણ Yes. કે જોબ એક એવી વસ્તુ છે કે જો તમે એને કન્ટિન્યુઅસલી ડેલી બેઝ પર પરફોર્મ ના કરો તો તમારી પાસે આગળ વધવાના સ્કોપ લિમિટેડ થઈ જાય છે અથવા તો તમારી લાઈફ કે કરિયર જે છે ત્યાં તમારી સ્ટેગ્નન્ટ થઈ જાય છે Yes. તો તમારે એના માટે એવરી ડે પરફોર્મ પણ કરવું પડે તમારી જાતને પ્રૂવ પણ કરવી પડે પણ ઇન્ડિયામાં બધું બહુ ઇઝીલી મેનેજ થઈ જતું હતું 11 વર્ષ જોબ કરી તો ખબર પણ ના પડી પણ જ્યારે અહીંયા આવ્યા ત્યારે રિયલાઇઝ થયું કે હવે એક્સટેન્ડેડ ફેમિલીનો સપોર્ટ નથી કોઈ ડોમેસ્ટિક હેલ્પ Hmm. નથી અને બધું જ જાતે કરવાનું છે છોકરાઓ પણ આપણી સામે જોવે હસબન્ડ પણ આપણી સામે જોવે અને આપણે ક્યાંક એવી જગ્યાએ ઓક્યુપાઈડ હોઈએ કે આપણને એવરી ડે વી ફોર મી આઈ હેડ ટુ ચૂઝ એવરી ડે વન ઓવર અધર ક્યારેક Hmm. છોકરાઓને જોવા પડે તો ક્યારેક એ ઓવરલુક કરીને તમારે જોબને જોવું પડે ક્યારેક Yes. જોબને જોવું પડે ક્યારેક છોકરાઓને જોવા પડે તો એ બેલેન્સ કરવામાં એક મેન્ટલી પણ આપણને થાક લાગે કે ક્યાં સુધી આ જ કર્યા કરવાનું અને એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ હેવ રિગ્રેટ ફ્રોમ ઇધર ઓફ ધ થિંગ કાં તો તમે જો છોકરાઓને તમે કોઈ વસ્તુ મિસ કરી હોય એટલે તમને એવું થાય કે હું છોકરાઓના ભોગે જોબ કરું છું જ્યારે તમે જોબમાં કરો તમે છોકરાઓને કામ આપો તો ત્યારે એમ થાય કે અરે જોબના ભોગે હું છોકરાઓને કામ કરું છું તો જોબ કેવી રીતે કરીશ આ એક ડાયલેમા મારા માઇન્ડમાં ઘણા સમયથી ચાલતો હતો અને મને એવું થયું કે નવા કન્ટ્રીમાં હમણાં જ આવ્યા છીએ તો છોકરાઓને થોડો મારે ટાઈમ પણ આપવો જોઈએ Yes. જ્યાં એ લોકો સેટલ ના થાય કારણ કે એમનું પણ કોઈ ફ્રેન્ડ્સ ગ્રુપ નહોતું એ પણ વીકેન્ડ આવે આટલી બધી રજાઓ આવે જેમ કે યુએસ કેનેડાનું જે કલ્ચર Right. છે કે માર્ચ Hmm. બ્રેક આવે સમર બ્રેક આવે ક્રિસમસ બ્રેક આવે પણ આટલી બધી રજાઓમાં છોકરાઓ કરે તો શું ડે Hmm. ડે કેરની એજ ના હોય તો સમજી શકાય કે ચલો તમે ડે કેર પણ મૂકી દો પણ જ્યારે Yes. મારા છોકરાઓ ડે કેરની એજના પણ નહોતા અને ઇન્ડિપેન્ડન્ટ પણ નહોતા કે સેલ્ફ ડ્રાઈવ કરીને કશે જઈ શકે Hmm. કન્ટ્રી હતું તો મને એવું થયું કે થોડો ટાઈમ મારે આટલી હાઈ પોઝિશન પરથી થોડો બ્રેક લઉં અને થોડો ટાઈમ એ લોકોને જ્યાં સુધી મારી જરૂર છે ત્યાં સુધી એવું કંઈ કામ કરું કે હું ઘરેથી પણ કરી શકું ને એમની સાથે અવેલેબલ પણ રહી શકું Yes. તો પછી મેં શોધવાનું ચાલુ કર્યું અને ફ્રેન્કલી સ્પીકિંગ ઇટ વોઝ નોટ એન ઇન્ટેન્શન ટુ સ્ટાર્ટ એની કાઇન્ડ ઓફ બિઝનેસ હું Hmm. જોબ કે નાની મોટી ડેટા એન્ટ્રીનું કામ જ શોધી રહી હતી કે ભાઈ મારે છોકરાઓની સાથે હું અવેલેબલ રહી શકું અને હું ફ્રી ટાઈમમાં થોડું આપણે હસબન્ડને પણ ફાઇનાન્શિયલી કોન્ટ્રીબ્યુટ કરી શકીએ દેટ્સ Yes. ધ પર્પઝ બટ સમહાઉ બાય ગોડ્સ ગ્રેસ આઈ કેમ અક્રોસ ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ ટુડે આઈ એમ હિયર ઇન ફ્રન્ટ ઓફ યુ રનિંગ માય બિઝનેસ સક્સેસફુલી. Yes. સો જેવું મેં તમને કહ્યું કે અમને આ બિઝનેસમાં શું એવું ઇન્સ્પિરેશન મળી કે તમે આ બિઝનેસ જોઈન કરવાનું નક્કી કર્યું રાઈટ કેમ કે ઘણા તો સ્કેમ સમજીને જ બેસી રહે છે પણ યા એમાંથી ઓવરલુક નથી કરી શકતા કે આ એકચ્યુઅલીમાં રિયલ બિઝનેસ પણ કંઈ હોઈ શકે રાઈટ તો તમને શું એવી ઇન્સ્પિરેશન મળી કે નો આ બિઝનેસ રિયલ છે ને મારે કરવું જોઈએ રાઈટ. વેરી ગુડ ક્વેશ્ચન ધારાબેન બિકોઝ લેટ્સ બી ઓનેસ્ટ હમ. જ્યારે આપણે ઓનલાઈન વર્લ્ડની વાત કરીએ ને ત્યારે અહીંયા ઘણી બધી વસ્તુઓ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમારી સામે આવતી હોય છે એન્ડ ઇટ્સ હમ. યુ હુ હેઝ ટુ ફિગર આઉટ વોટ ઇઝ રિયલ એન્ડ વોટ ઇઝ ફેક એ ચેલેન્જ હંમેશા દરેક માણસની સાથે હોય છે જે માણસ ઓનલાઈન ફિલ્ડમાં એક્સપ્લોર કરતું હોય છે અને એ ચેલેન્જ અમે પણ ફેસ કરી હતી બટ જ્યારે મારી સામે ઓપોર્ચ્યુનિટી આવી ને ત્યારે મેં થોડું એના પર રિસર્ચ કર્યું અને
મેં થોડા ક્વેશ્ચન્સ બી પૂછ્યા હશે જે પણ મારા મેન્ટર્સ હતા, જે કોચિસ હતા એમને, અને ત્યારે મને થોડું એવું લાગ્યું, પહેલી વસ્તુ તો મને એ ખબર પડી કે હું કોઈ રિયલ પર્સન સાથે વાત કરી રહી છું, એટલે મારો ટ્રસ્ટ ત્યાં જ થોડો બિલ્ડ થઈ ગયો. પછી એક બે વખત વાત કર્યા પછી મને એવું પણ લાગ્યું કે શી ઇઝ જસ્ટ લાઈક મી, એવું કંઈ નથી અલગ એનામાં કે જે મારી પાસે ના હોય. લાઈક આઈ કેન શ્યોરલી ડુ ધીસ બિઝનેસ, પણ મારે બિઝનેસની ઇન્ટિગ્રિટી જાણવી જરૂરી છે, અને શું હું એ બિઝનેસ કરી શકું કે નહીં એ મારે જાણવું જરૂરી હતું. અને થર્ડ થિંગ પણ જે બધાના જ બકેટ લિસ્ટમાં નંબર 1 પર હોય છે કે લેજિટિમસી ચેક કરવાની હતી, કે એ જે કહી રહ્યા છે ઇઝ ઇટ સેમ થિંગ, અને આ ખરેખર એક રિયલ વસ્તુ છે. કારણ કે જ્યારે આપણે નવા કન્ટ્રીઝમાં આવ્યા હોય ને ત્યારે આપણા માટે ઇટ્સ it's not affordable to take any chance on our legitimacy. આપણે કોઈ એવી વસ્તુમાં ફસાવા ના માંગતા હોઈએ કે કંઈક આપણે ગવર્મેન્ટની ઓપોઝમાં જઈને કે જે કોઈ એવું ખોટું કામ કરવામાં ફસાઈ ના જઈએ, જેથી કરીને આપણા સ્ટેટસ ઉપર કે આપણા વર્કિંગ રાઇટ્સ ઉપર ઇમ્પેક્ટ આવે. સો એ એક મારો પહેલો ક્રાઇટેરિયા હતો, અને બાકી મારે એ ચેક કરવાનું હતું કે શું હું આ બિઝનેસ કરી શકું છું કે નહીં. તો જ્યારે મેં એક્સપ્લોર કર્યું દેન આઈ રિયલાઇઝ કે ફર્સ્ટ ઓફ ઓલ બહુ જલ્દી જ મને ખબર પડી ગઈ હતી કે આ લેજિટિમેટ તો છે જ, કારણ કે જ્યારે ગવર્મેન્ટ અપ્રુવડ બિઝનેસ છે, તમને જ્યારે ફોર્મ ભરાવવામાં આવે છે ત્યારે પણ તમારે ગવર્મેન્ટનું CRA નું ફોર્મ ભરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ ઇન કેનેડાની વાત કરીએ તો, અને જ્યારે તમે USA ની વાત કરો તો તમારે પણ એક 1099 ફોર્મ આવતું હોય છે ગવર્મેન્ટ તરફથી એટ ધ એન્ડ ઓફ ધ યર. પણ અમારા તરફથી અમારે એક અહીંયા NSM ફોર્મ ભરવાનું હોય છે, જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જ આ ફોર્મમાં અટેચ્ડ જ હોય છે. તો એક તો ત્યાં વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજું મારે ચેક કરવાનું કે શું હું કરી શકું છું કે નહીં. તો જ્યારે મેં બિઝનેસને એક્સપ્લોર કર્યો 30 ડેઝ માટે, ત્યારે બિઝનેસ મોડલ તો મને બહુ જલ્દી સમજમાં આવી ગયું હતું. 2-3 દિવસમાં આઈ અન્ડરસ્ટેન્ડ ધ હોલ બિઝનેસ મોડલ. પણ જે મેં ટાઈમ લીધો એ એટલા માટે લીધો કે મારા જેવા કેટલા લોકો છે, કેટલી અલગ અલગ જગ્યાએથી છે, લાઈફના અલગ અલગ સ્ટેજ ઉપર છે, અલગ અલગ ક્વોલિફિકેશન છે એમની પાસે, અને એ લોકો અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે, અને છતાં પણ આ એ બિઝનેસ કરી શકતા હોય. દેટ મીન્સ કે એ લોકોની જે ટ્રેનિંગ છે એ 100% પ્રૂવન છે, અને ટેસ્ટેડ ટ્રેનિંગ છે. એમની સિસ્ટમ છે એ પણ 100% પ્રૂવન છે કે જે કોઈ પણ માણસ આની સાથે કામ કરી શકે છે. તો જ્યારે મેં એ બધી વસ્તુઓનું સ્ક્રીનિંગ કરી લીધું, અને એમાં જે ઘણા બધા ફીચર્સ જે મેં ઇટ વોઝ જસ્ટ એ ડ્રીમ કે એવી કોઈ જોબ મળી જાય કે આપણે આપણા ટાઈમે જ કામ કરવાનું, આપણા ટાઈમે લોગ ઇન કરવાનું, આપણા ટાઈમે લોગ આઉટ કરવાનું, કોઈને જવાબ નહીં આપવાનો, રજાઓ માટે કોઈ દિવસ કોઈને પૂછવાનું નહીં, અને ગમે ત્યાંથી તમે આ બિઝનેસ કરી શકો. તો આ બધા ફીચર્સ જ્યારે મેં અંદરથી જોયા અને મને એવું થયું કે ખરેખર આ જ બધા ફીચર્સની સાથે આપણે કામ કરી શકીએ છીએ. તો યા દેટ્સ ધ વિન વિન સિચ્યુએશન ફોર મી. કારણ કે મારી ખ્વાહિશ તો બહુ લિમિટેડ હતી કે હા, હું થોડું ફ્લેક્સિબલી કામ કરી શકું ને થોડું ઘણું હસબન્ડને સપોર્ટ કરી શકું. પણ જ્યારે બીજા બધા ફીચર્સ એક્સપ્લોર કર્યા ત્યારે મને એવું થયું કે વાવ, ઇટ્સ બિયોન્ડ વોટ આઈ એમ એક્સપેક્ટિંગ. તો તમારા તમે જે આન્સર આપ્યા તેના પરથી જ આપણે કન્ટિન્યુ મારો ક્વેશ્ચન્સ છે. જે તમે 30 ડેઝ ટ્રાયલ પીરિયડની વાત કરી, રાઈટ, જે આપણે $149 પે કરીએ છીએ. તો ઘણા લોકો મને એ પૂછે છે બીકોઝ ઓફ ધ પૈસાની વાત ઇન્ક્લુડેડ આમાં આવે છે, રાઈટ. તો દે આર અનધર વે કે સ્કેપ્ટિકલ થઈ જાય કે અરે પૈસા ભરવાના છે અમારા, તો પૈસા આવી રીતે સ્કેમ થઈ જશે અમારી સાથે, રાઈટ. તો તમે એના વિશે થોડુંક જણાવશો કે જે આપણે $149 જે ભરીએ છીએ તેમાં તમે શું શું એક્સપ્લોર કરી શકો, અને તમારી રિસર્ચ માટે તમને શું શું એ લોકો પ્રોવાઈડ કરે છે બેઝિકલી? હા, આનો જવાબ હું તમને 2-3 અલગ પાર્ટમાં આપીશ. સૌથી પહેલી વસ્તુ કે અમે કેમ તમારી પાસે $149 પે કરવાનું કહીએ છીએ. તો પહેલી વસ્તુ કે જ્યારે અમે તમને કહીએ છીએ ત્યારે એ પૈસા મારી પાસે કે ધારાબેન પાસે નથી આવતા. એ પૈસા જાય છે સિસ્ટમ પાસે. એ સિસ્ટમ પાસે જ્યારે પૈસા તમારા જાય છે ત્યારે તમને સિસ્ટમમાંથી અમે એક્સેસ આપીએ છીએ બિઝનેસને એક્સપ્લોર કરવા માટે. કેવી રીતે એક્સેસ આપીએ છીએ? અમારું પોતાનું જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ ઓનર્સનું ગ્રુપ છે. સો વી આર અ કમ્યુનિટી ઓફ મોર દેન 235,000 પીપલ અક્રોસ ધ ગ્લોબ જે આ બિઝનેસને કરી રહ્યું છે. એ બિઝનેસ કમ્યુનિટીમાં અમે તમને એક્સેસ આપીએ છીએ જસ્ટ ટુ ગેટ ધ ફીલ કે કેવી રીતે લોકો પોતાની ફૂલ ટાઈમ જોબ સાથે કે પાર્ટ ટાઈમ જોબ સાથે કે પછી ઘરે રહીને વિધાઉટ એની એક્સપિરિયન્સ તમે આ બિઝનેસને કેવી રીતે કરી શકો છો, અને શું એનું ઇન્કમ પોટેન્શિયલ. તમને એક વસ્તુ અટકાવવા માંગુ છું કે મેં 2 દિવસ પહેલા જ આપણી જે ગ્લોબલ કોમ્યુનિટી છે તેમાં ચેકઆઉટ કર્યું હતું ત્યારે થઈ ગયા હતા 2,42,900. અમેઝિંગ. તો તમારી સામે જ ફિગર. Just 2 days. Yes, that's excellent actually. કે લોકો અને that number keeps on increasing every day. આજે મેં તમને આ વિડિયોઝમાં 2,42,000 કીધા છે, મે બી તમે નેક્સ્ટ વીક જોશો ત્યારે એ ફિગર 2,43,000, 2,44,000
એવું કહી શકાય કે તમે જ્યારે બિઝનેસ ગ્રુપને જોઈન કરશો, યુ વિલ રિયલાઇઝ કે એવરી અવર, એવરી મિનિટ પીપલ આર જોઈનિંગ ફ્રોમ અક્રોસ ધ ગ્લોબ, અને એ લોકો આ બિઝનેસને જોઈન કરી રહ્યા છે. કેમ જોઈન કરી રહ્યા છે? દરેક માણસનો એક અલ્ટિમેટ ગોલ શું હોય છે? તમે કેટલા બી લાઈફમાં મકાન બનાવી લો, કેટલા બી ઘર બનાવી લો, કેટલા બી તમે ટ્રાવેલ કરી લો, અલ્ટિમેટ તમારે બધાની પાછળનો જે ક્રક્સ છે એ શું છે? ટાઈમ ફ્રીડમ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ. ટાઈમ હોય, જો તમે ઘણા બધા રૂપિયા કમાતા હોય પણ તમારી પાસે સમય જ ના હોય, તમને ઓફિસમાંથી લીવ ના મળતી હોય, તમારા ઓડ વર્કિંગ અવર્સ હોય, તો ના તમે ફેમિલી ટાઈમ એન્જોય કરી શકો છો, ના તમે તમારી લાઈફને પણ એક્સપ્લોર કરી શકો છો. પૈસા ખાલી ને ખાલી બેંકમાં રહી જતા હોય છે. સો તમે જ્યારે બિઝનેસને એક્સપ્લોર કરશો ત્યારે તમને ખબર પડશે કે કેવી રીતે આ બિઝનેસ વિધાઉટ એક્સપિરિયન્સ કે બીજા ફિલ્ડમાં હોઈએ તો પણ કરી શકીએ છીએ. બીજું, એની સાથે અમે તમને થોડા પ્રી કોચિંગ વિડીયો સિસ્ટમમાંથી જ ટ્રિગર કરવામાં આવતા હોય છે, અને દેટ વિલ ટેલ યુ અબાઉટ ધ અફિલિએટેડ કંપની કઈ છે, કઈ કઈ પ્રોડક્ટ્સ આમાં ઇન્વોલ્વ છે, કેટલા બધા ડિફરન્ટ તમારો કમ્પેન્સેશન પ્લાન શું છે, ડિફરન્ટ કમિશન સ્ટ્રક્ચર્સ છે આમાં, મલ્ટિપલ સ્ટ્રીમ્સ ઓફ ઇન્કમ છે, અને ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ પણ આપેલા છે. કીપિંગ ઇન માઇન્ડ કે બધાની જ ફાઇનાન્શિયલ સિચ્યુએશન એક સરખી ના હોય, કારણ કે જ્યારે બી અમે બિઝનેસ વર્ડ બોલીએ ને એટલે એમ થાય કે બિઝનેસ તો કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ માંગે, કેટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, સ્ટાફ જોઈએ, હાયરિંગ જોઈએ, ઇન્વેન્ટરી, સ્ટોક, ઘણા બધા આ બધા બહુ કોમન થોટ્સ છે જે આપણા મગજમાં ઇન્સ્ટન્ટલી આવી જાય. પણ આ બધી વસ્તુઓ વગર પણ બિઝનેસ કેવી રીતે થાય, એના માટે જ તમને આ ટ્રાયલ પીરિયડ આપવામાં આવે છે. અને એનો પ્લસ પોઈન્ટ એ છે કે અમે તમને ખાલી મોઢેથી બોલીને તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી કરાવતા. વી વોન્ટ યુ ટુ ગેટ ધેટ ફિલિંગ કે હા, ઇન્વેન્ટરી વગર પણ બિઝનેસ થાય, મિનિમમ ઇન્વેસ્ટમેન્ટથી પણ બિઝનેસ થાય, ફૂલ ટાઈમ જોબની સાથે પણ બિઝનેસ થાય, વિધાઉટ એક્સપિરિયન્સ પણ બિઝનેસ થાય, અને કોઈ સેલિંગ ડોર ટુ ડોર કરવાનું કે ડ્રોપ શિપિંગ કર્યા વગર પણ કેવી રીતે બિઝનેસ થાય. તો આ બધા એના ઘણા બધા ફીચર્સ છે. પણ જ્યારે તમે એ કમ્યુનિટીનો તમને એક્સેસ આપીએ અને જ્યારે તમે એને 15-20 દિવસ એક્સપ્લોર કરો ને, ત્યારે તમને ફીલ આવે, અને યુ કેન રિયલી રિઝોનેટ with the people who are doing this business actually. Yes. બીજું, અમારી ફરજ હોય જ્યારે તમે કોઈ પણ બિઝનેસ એક્સપ્લોર કરતા હોય તો અમારાથી કોઈ પણ ઇન્ફોર્મેશન મિસ ના થઈ જવી જોઈએ. બીકોઝ બિંગ અ બિઝનેસ ઓનર, જ્યારે તમે પોટેન્શિયલ બિઝનેસ ઓનર હોય અમારા માટે, કે વેન યુ આર ઇન યોર ડિસિઝન મેકિંગ ફેઝ, ત્યારે તમારા માટે એ જાણવું બધું જ જરૂરી છે. દરેક નાની નાની પણ બિઝનેસની ઇન્ટિગ્રિટી કે કોઈ પણ ઇન્ફોર્મેશન મિસ ના થઈ જવી જોઈએ. હવે જો તમે અમને કોલ પર પૂછો આ વસ્તુ કહેવા માટે, તો અમારી પાસે આવી ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવતી હોય, અને મે બી તમારો 5th કે 6th નંબર હોય જ્યારે અમે તમારી સાથે વાત કરતા હોય, તો અમે પણ હ્યુમન છે, ક્યારેક અમારાથી પણ કોઈક વસ્તુ તમને કહેવાની મિસ થઈ જાય, અને ઇટ કેન બી ટર્ન આઉટ ઇન અ ડિફરન્ટ વે ઓર નેગેટિવ વે, અને યુ ફીલ કે અમારી સાથે તમે આ ઇન્ફોર્મેશન શેર ના કરી, કે યુ આર ટ્રાઇંગ ટુ હાઇડ ધીસ ઇન્ફોર્મેશન. સો એ બધું ના રહે. પણ જ્યારે અમે તમને વિડીયોઝ મોકલી દઈએ, સો that's the purpose behind sending those videos અથવા તો sharing those informations through video is to maintain the standardization of the information. કે જે ઇન્ફોર્મેશન એ ક્લાયન્ટ પાસે જાય છે, એ જ ઇન્ફોર્મેશન બી ક્લાયન્ટ પાસે જાય છે, એ જ ઇન્ફોર્મેશન સી, અને એ જ ઇન્ફોર્મેશન ઝેડ સુધી પણ જાય છે, રાઈટ? તો એક ઇન્ફોર્મેશન બધાને સરખી મળે છે. અને બીજી વસ્તુ કે જો અમે બધાને જ પર્સનલી ફોન પર ટાઈમ આપીએ તો પછી આ બિઝનેસની ફ્લેક્સિબિલિટીનો કોઈ પર્પસ જ નથી રહેતો. જ્યારે અમે તમને એવું કહીએ છીએ કે તમે ગમે ત્યારે આ બિઝનેસ કરી શકો. કેમ? કારણ કે તમે અમને આજે ઇન્ક્વાયરી કરી અને અમે તમને ઇન્ફોર્મેશન સેન્ડ કરી દીધી. હવે તમે પણ એને તમારા ફ્રી ટાઈમમાં તમે એને ફ્લેક્સિબલી ગમે ત્યારે બિટ્સ એન્ડ પીસીસમાં એક્સપ્લોર કરો. અને અમે પણ અમારી જે રૂટીન પ્રાયોરિટીઝ છે એમાં અમે પણ બિઝી રહીએ. સો વી આર નોટ ઇન્ટરપ્ટિંગ ઇન એનીબડીઝ લાઈફ, even while doing the same business, even while working on the same business inquiry. તમે પણ ફ્રી રહી શકો ને અમે પણ ફ્રી રહી શકીએ. આ બધા બેનિફિટ્સ છે. બીજું જે અમે ઇઝ મોર ધેન ઇનફ ટાઈમ છે કે તમે તમારી રિસર્ચ કરી લો. બીકોઝ ઓફ જે તમને વિડીયોમાં એક્સપ્લેનેશન બધું જે મળે છે તેના પરથી તમારી આગળની રિસર્ચમાં તમારે જોવાનું હોય કે એકચ્યુઅલી ધીસ ઇઝ ધ લેજિટિમેટેડ બિઝનેસ ઓર નોટ, રાઈટ? જે તમે વાત કરી છે, બરાબર? કે નહીં, મોર ધેન ઇનફ છે 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ. અને શું આપણે આ શું આપણી રિફંડની પોલિસી છે, તમે એ પણ જણાવી દેજો. હા, એટલે જ જ્યારે મેં તમને કીધું કે અમે તમારી પાસે ફૂલ ફ્લેજ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમને એક ટ્રાયલ પીરિયડ આપીએ છીએ, અને જેમાં તમને બિઝનેસની ઇન્ફોર્મેશન, બિઝનેસનો એક્સેસ પણ આપીએ છીએ. ધ રીઝન બિહાઇન્ડ કે બધી જ વસ્તુ બધા માટે નથી હોતી. નો મેટર આ કેટલી પણ સારી વસ્તુ છે, બટ અગેન ધ બોટમ લાઇન ઇઝ એવરીથિંગ ઇઝ નોટ ફોર એવરીવન. નો મેટર હાઉ ગુડ ઇટ ઇઝ, હાઉ બેડ ઇટ ઇઝ, રાઈટ? પણ જ્યારે તમને 30 દિવસનો પીરિયડ આપવામાં આવે છે, દેટ્સ જસ્ટ ટુ ડિસાઇડ કે વેધર
this is something what you are looking for. શું આ તમારા માટે છે? તમે આ કરી શકશો કે નહીં? કારણ કે બિઝનેસ છે ને, એ કોઈ પણ બિઝનેસ હોય, આ બિઝનેસ હોય કે બીજો બિઝનેસ હોય, એમાં થોડું તમારે લોંગ ટર્મ કમિટમેન્ટ જોઈએ. એકલું ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાથી બિઝનેસ નથી થઈ જતો, કે ક્યાંય આપણે એનરોલ કરી દેવાથી બિઝનેસ નથી થઈ જતો. યુ હેવ ટુ પુટ યોર હાર્ટ એન્ડ સોલ ઇન દેટ બિઝનેસ, રાઈટ? જેમ તમે જોબમાં કેવી રીતે કમિટેડ રહો છો, 15 20 25 વર્ષ સુધી રોજ સવારે 7 વાગે ઉઠીને જાઓ છો ને, તો બિઝનેસ પણ મોર ઓર લેસ ટુ સમ એક્સટેન્ટ કંઈક તો કમિટમેન્ટ માંગે જ. પણ તમે એ કમિટમેન્ટમાં ફાઇનાન્શિયલી કમિટ કરો એ પહેલા અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આ ટ્રાયલ પીરિયડ એક્સપ્લોર કરો. અને જો તમને એવું લાગે કે ના, હું આ નહીં કરી શકું, કે આ મારા માટે નથી, બીકોઝ એવરીબડી ઇઝ ઓફ ડિફરન્ટ ટાઈપ, તો ક્યારેક આપણને એવું લાગે ને કે ધીસ ઇઝ નોટ માય ટાઈપ ઓફ વર્ક, આઈ કાન્ટ ડુ ધીસ. તો યુ હેવ અ વિન્ડો ટુ ગેટ બેક યોર મની 100%. It is 100% refundable, but the only condition is that you have to decide within 30 days. So તમે 30 દિવસની અંદર તમે અમને જણાવી દો, અને we can arrange a refund for you without asking any question. જસ્ટ અમને થોડો ટાઈમ તમારે આપવો પડે, જેથી કરીને તમારી ટાઈમ પીરિયડમાં તમને પૈસા રિફંડ થઈ જાય. બાકી નો મોર ક્વેશ્ચન્સ બીંગ આસ્ક્ડ, નો ફોર્સ, નો પુશી કાઇન્ડ ઓફ થિંગ. કોઈ જ એમાં ફોર્સ, કારણ કે બિઝનેસ ક્યારેય ફોર્સ કરીને ના થાય. એ તમારી પોતાની એક અંદરની એક ઈચ્છા હોવી જોઈએ, એક બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ કે તમારે લોકો જે કરી રહ્યા છે 9 to 5, એના કરતા કંઈક અલગ કરવું છે, અથવા તો તમારે એની સાથે કંઈ એડ ઓન કરવું છે, તમારા ફાઇનાન્શિયલ ઇન્કમમાં તમારે કંઈ એડ કરવું છે, તમારી હાઉસહોલ્ડ ઇન્કમમાં તમારે કંઈ કોન્ટ્રીબ્યુટ કરવું છે. સો ધીસ ઇઝ વન વે ટુ raise your income, to add one more income stream in your current income stream. એના માટે છે. સો એ માટે તમે બેફિકર રહેજો. અને બીજું કે તમે જ્યારે પણ આ બિઝનેસમાં પેમેન્ટ કરો છો, તો એ બધા જ પેમેન્ટ તમારે એક સિક્યોર લિંકથી કરવાના હોય છે, અને એ સિક્યોર લિંકમાંથી પે કરવાનું હોય છે, જેના માટે તમારે અમારી સાથે ક્યારેય તમારી બેંક ડિટેલ શેર કરવાની જરૂર નથી હોતી. ઇવન ઇન આફ્ટર જોઈનિંગ ધીસ બિઝનેસ, વી નેવર એવર આસ્ક ફોર યોર બેન્કિંગ ઇન્ફોર્મેશન. કારણ કે તમને જે પણ પેમેન્ટ્સ આવે છે બધા ચેક્સથી જ આવતા હોય છે, અને ઇટ્સ યોર ડિસ્ક્રિપ્શન ઇન વિચ અકાઉન્ટ યુ વોન્ટ ટુ ડિપોઝિટ. સો વી આર નેવર કન્સર્ન અબાઉટ યોર બેંક ડિટેલ્સ. તમને ક્યારેય પૂછવામાં નહીં આવે. અને બધી જ અત્યારે જેમ કે ટેક્સની સિઝન ચાલે છે, તો કદાચ ધારાબેને પણ ટેક્સ ભર્યો હશે, અને એમને પણ 1099 ફોર્મ આવી ગયું હશે, પણ મારું T4 આવી ગયું છે, અગર તમે કેનેડાથી જોતા હોય તો. સો વી ઓલ આર ડન. અને બાકી વધારે ઇન્ફોર્મેશન માટે તમે અમારા બંનેના પેજ પર કે અમારી પ્રોફાઇલ પર પણ તમે એક્સપ્લોર કરી શકો છો. એન્ડ યુ કેન રીચ આઉટ ટુ એની ઓફ અસ અગર તમને કોઈ ક્વેશ્ચન્સ હોય, ઘણા બધા ડાઉટ્સ હોય. અને વી ઓલવેઝ વેલકમ ટુ હેવ મોર ક્વેશ્ચન્સ, કારણ કે જ્યારે તમે બિઝનેસને એક્સપ્લોર કરો ને, ત્યારે જ તમને ક્વેશ્ચન્સ આવે, અને એ ક્વેશ્ચન્સ હોવા પણ જોઈએ. બટ બે વસ્તુ છે, તમે એને બહુ નેગેટિવલી જોવો અને વિધાઉટ ડુઈંગ એની ડ્યુ ડિલિજન્સ, અથવા તો તમે તમારી રિસર્ચ ના કરો ને તમે એમ જ ઓપોર્ચ્યુનિટીઝને છોડી દેશો, તો આઈ વિલ ગેરંટી કે વન ડે યુ વિલ રિગ્રેટ કે તમને ખબર હતી બટ યુ ડિડન્ટ ટેક અ સ્ટેપ. સો આઈ વિશ તમે અને એક્સપ્લોર કરો બિઝનેસને, એન્ડ ધેન યુ આર ફ્રી ટુ કન્ટિન્યુ ઇન યોર લાઈફ.